નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે અકાઉન્ટનું પેપર હતું તો એના વિશે આપણે આખું સંપૂર્ણ પહેલાં પેપર સોલ્યુશન કરશું વિદ્યાર્થી મિત્રો. તો કયા કયા જે એમસીક્યુ હતા, તો આપણે જે એમસીક્યુની સિરીઝ મૂકેલી હતી એ જ તમારે બેઠે બેઠા એમપી જે આપણે 100 મૂકેલા હતા એમાંથી તમારે 20 એમસીક્યુ આવેલા છે. ત્યાર પછી જે આપણે વીએસક્યુની સિરીઝ મૂકી હતી તો એમાંથી પણ મોસ્ટ ઓફ આપેલા છે. અને ત્યાર પછી આપણે ટેલિગ્રામ ચેનલમાં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમની પીડીએફ પણ આપી દીધી હતી. તો બધા દાખલા જે તમને કીધા હતા એ જ પ્રમાણે તમને આપેલા છે. ખાલી રકમ છે ઘણામાં અડધી કરી નાખી છે, તો ઘણામાં 2 ગણી અથવા 3 ગણી કરી નાખી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા જઈએ કે કયા કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા. તો પહેલાં આપણે એમસીક્યુ સોલ્વ કરી કે ભાગીદારીના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. જો ભાઈ ભાગીદારની જમા બાકી છે તો પેઢી માટે છે એ ખર્ચ કહેવાશે. પછી વિરલ દર મહિનાની શરૂઆત હોય ત્યારે 78 લેવાના હોય, એટલે 500 તમારે એને ગુણ્યા કેટલા કરવાના છે, 10/100. ત્યાર પછી 78 છે ગુણ્યા અને તમારે પછી શું કરવાના છે, છેદમાં કરવાના છે 1200. તો હું તમને કઈ રીતે ગણતરી કરજો, પહેલાં 500 પછી ગુણ્યા 10 ગુણ્યા 78 છેદમાં 1200 એટલે 325 જવાબ આવશે. ત્યાર પછી ભાગડીનો આધાર કોના ઉપર રહેલો છે, ભવિષ્યમાં જળવાયેલા નફા ઉપર. ત્યાર પછી અધિક નફો એટલે શું, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. પુનઃમૂલ્યાંકન ખાતું એ કયા પ્રકારનું ખાતું છે, ઉપજ ખર્ચ ખાતું છે. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે કયું ખાતું બનાવવામાં આવે છે, પુનઃમૂલ્યાંકન ખાતું. સ્વમૂલ્યાંકન પાઘડી જ્યારે આંકવામાં આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો કીધું હતું કે આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્વમૂલ્યાંકનવાળી પાઘડી તમને પૂછે ત્યારે 26 જ કરવાનું છે. પછી જ્યારે ફક્ત જૂનું નફા નુકસાનનું પ્રમાણ જ આપેલું હોય ત્યારે જૂના ભાગીદારોના ત્યાગનું પ્રમાણ એટલે જૂનું પ્રમાણ. ત્યાર પછી એક્સ, વાય અને ઝેડ. એમાં જો વિદ્યાર્થી મિત્રો આ આપણે મેં કીધું હતું કે ભાઈ જે ભાગીદાર નિવૃત્ત થાય એના ઉપર હાથ રાખી દેવાનો. તો નિવૃત્ત કોણ થાય છે, ઝેડ. તો વિદ્યાર્થી મિત્રો ઝેડ નિવૃત્ત થાય તો ઝેડનું પ્રમાણ 2 છે, 2 ઉપર હાથ રાખી દો એટલે 5/3. ત્યાર પછી ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી છેલ્લી ચૂકવણી. જો ભાઈ આમાં ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરે છે. તમને જો છેલ્લી કીધી છે તો છેલ્લામાં છેલ્લી છે ને એ મૂડીવાળી આવે, ભાગીદારની મૂડી. આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી પાકાસરમાં દર્શાવેલ દેવાદારની રકમ 49,000 છે. ઘાલ ખાતાનામાં 5,000 હોય તો આ રકમ ડબલ કરેલી છે, કારણ કે ચોપડીમાં ટેક્સ્ટબુકમાં 24,500 છે અને 2,500 રૂપિયા હતા, એની ડબલ રકમ કરેલી છે. તો જમા બાજુ કીધું તો 5,000 જ આવશે. ત્યાર પછી સેબીના નિયમ પ્રમાણે શેર અરજી મંગાવી ત્યારે શેરમાં ઇસ્યુ કિંમત કે ત્યારે 25% જ આવશે. ત્યાર પછી શેર મૂડીના શીર્ષક હેઠળ શું દર્શાવવામાં આવે, જ્યારે અનામત મૂડી હોય કોઈ દી શેર પાકાસરમાં આવતું નથી. ત્યાર પછી કંપનીના નફામાંથી વિદ્યાર્થી મિત્રો આ તમને જ્યારે મેં સમજાવ્યું ત્યારે પણ કીધું તો ભાઈ નફામાંથી કે તો 100% અને મૂડીમાંથી ડિબેન્ચર કે તો 25%. તો અહીંયા તમને નફો પૂછ્યો છે એટલે વિદ્યાર્થી મિત્રો ભૂલ ન કરતા, ત્યારે પણ મેં તમને શોર્ટમાં સમજાવ્યું હતું. ત્યાર પછી નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારોના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે, બાહ્ય વિશ્લેષણ. પછી ચાલુ વર્ષની રકમ છે તો એમાં 3 લાખ છે, એમાં ગુણ્યા 100 છેદમાં 120 કરવાના છે. હજી એકવાર કહું છું, 3 લાખ ગુણ્યા 100 છેદમાં 120 એટલે આ પણ ચોપડીની જ રકમ છે, પણ રકમ અડધી કરી નાખી છે. ચોપડીમાં છે 6 લાખ હતા અને હા ત્યાં તમારો 5 લાખ જવાબ આવે છે, અહીંયા તમારે 2.5 લાખ આવશે, અડધી રકમ કરી નાખી છે. ત્યાર પછી નીચેનો કોનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી, ઉપરના બધા. ત્યાર પછી નીચેમાંથી કઈ બાબતો ચાલુ ગુણોત્તર ગણવામાં આવતો નથી, ફર્નિચર આવશે. પછી રોકાણ પર મળેલ ડિવિડન્ડ એટલે રોકડ પ્રવાહમાં ઉમેરાય છે, રોકાણની પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહમાં ઉમેરાય. પછી ગયા વર્ષની સરખામણીમાં પાકડી છે એ રકમ વધે છે, તો ચાલુ વર્ષે પાઘડીની રકમ વધે છે તો એમાં આવશે પાઘડીની ખરીદી. એટલે ઉપરના બધા જ. ચલો, તો લાસ્ટ જે ક્વેશ્ચન છે એ થોડીક મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે વાત કરી પાઘડી પાકા સરોના કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે. તો પાઘડી છે એ પાકા સરોમાં મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકતના મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે. પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ શું છે, નફા નુકસાન હવાલા ખાતું. નિવૃત્ત કે મૃત્યુ વખતે ભાગીદારને તેના ભાગની પાઘડી કોના દ્વારા આપવામાં આવે છે, નિવૃત્ત કે મૃત્યુ વખતે તેને ભાગની પાઘડી બાકીના ભાગીદાર છે આપે છે લાભના પ્રમાણમાં. પછી મરજિયાત વિસર્જન કોને કહેવાય, પેઢીના બધા જ ભાગીદારો સર્વસંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન થઈ શકે છે, તેને મરજિયાત અથવા સ્વૈચ્છિક વિસર્જન કહેવાય. ભાઈ મામીની ખાતાનો નિકાલનો અર્થ આપો, તો પેઢીના વિસર્જન સમયે પેઢી અને મિલકતના દેવાનો નિકાલ
હિસાબી અસર આપવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે તેને કહેવાશે મામીની ખાતું. પછી 2013ના નિયમ પ્રમાણે કંપની કેટલા વર્ષની મુદત માટે ડિબેન્ચર બહાર પાડે છે? તો 10 વર્ષ માટે. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ને તો 30 વર્ષ. પછી ગુણોત્તર એટલે શું? ગુણોત્તર એટલે શું થશે? બે હિસાબી આંકડાઓ વચ્ચે સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવતો હોય તેને ગુણોત્તર કહેવાય છે. પછી જો 28માં તો એમને કીધું છે કામગીરી ગુણોત્તર શોધવા માટે નાણાકીય ખર્ચનો સમાવેશ થાય? ના, થતો નથી, સમાવેશ થતો નથી. પછી નાણાકીય પ્રવૃત્તિ એટલે શું? નાણાકીય પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ જેના કારણે માલિકીની મૂડી અને ધંધાની ઓછીની મૂડીનો કદમાં અને સ્વરૂપમાં છે એ ફેરફાર થાય એને કહેવાશે નાણાકીય પ્રવૃત્તિ. અને ચૂકવેલ કમિશન છે એ કઈ પ્રવૃત્તિમાં આવશે? નાણાકીય પ્રવૃત્તિ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરી રોહિત અને વિરાટ વાળો જે દાખલો છે એ તમારા ટેક્સ્ટ બુકનો 11મો દાખલો છે, પેજ નંબર 31. ત્યાર પછી આજુબાજુવાળો કાજો છે અને દાખલો છે એ લાભનું પ્રમાણ કીધું છે, તો એ પણ તમારો દાખલા નંબર 8 છે અને 139. તો આ બધા તમારે ક્રમ ખાસ જોઈ લેવા. પછી નીચેનામાંથી જે આમનોન છે એ પણ તમને કીધી છે. ક્વેશ્ચન 5 311 પેજ નંબર પહેલો ભાગ જ છે. 31 થી લઈને 34 ક્રમ આવશે એ બધા પહેલા ભાગના જ છે. તો આમાં તમારે કયું આવશે? ક્વેશ્ચન નંબર 5 2 4 અને 7 એની આમનોન તમને આપેલી છે. ત્યાર પછી ઓલું જે VSQ હું બોલ્યો હતો એનું સોલ્યુશન પણ તમને અહીંયા જોવા મળશે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ તમારે જોઈ લેવું એકવાર. આનું તમારે એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેવો વિદ્યાર્થી મિત્રો, અથવા તો ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન્ટ થઈ જશો તો તમને આ PDF છે એમાં મળી જશે. તો જે વિદ્યાર્થી મિત્રો હજી PDF જોતી હોય તો એ લોકો ફટાફટ તમે ટેલિગ્રામ ચેનલ જે લિંક આપેલી હશે એમાં તમે લિંક ઓપન કરશો એટલે તમે ગ્રુપમાં જોડાઈ જશો અને કોમર્સને લગતી તમામ માહિતી છે અપડેટ તમને ત્યાં મળતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું એ કમ્પ્લીટ થાય છે, વચ્ચે બાકી હતું એ. ત્યાર પછી આપણે વાત કરી 34મો દાખલો છે એ ક્વેશ્ચન ત્રીજો છે, હજી પહેલો ભાગ જ છે 34મો પણ. એમાં 310 પેજ નંબર રોમન નંબર 1, 3 અને 5. ત્યાર પછી આ જે 35 અને 36 છે એ ડિબેન્ચરવાળું ચેપ્ટર છે પાર્ટ 2. તેમાં ઉદાહરણ નંબર કયું છે? 13 મુજબ છે. ખાલી રકમ છે ત્યાં 12,000 હતી, અહીંયા 10,000 કરી નાખેલી છે. રકમ છે એ 100ની જગ્યાએ 200 કરી નાખ્યા છે. બેઠો દાખલો છે 89 પેજ નંબર છે. ત્યાર પછી એનો તફાવત છે એનો પણ જવાબ અહીંયા લખ્યો છે 109 પેજ નંબર, એમાં ક્વેશ્ચન 30. પછી પાઘડીના દાખલા છે એમાં દાખલા નંબર 7 હતો 105 રકમ 105 પેજ નંબર છે. રકમ છે એ તમારી અહીંયા 40,000 હતી, અહીંયા તમારે 20,000 કરી નાખી છે, એટલે અડધી રકમ કરી નાખી છે વિદ્યાર્થી મિત્રો. પછી 38મો દાખલો છે ઉદાહરણ 5 મુજબ બેઠો દાખલો હતો, એમાં પણ રકમમાં થોડોક નોર્મલી ફેરફાર કર્યો. 12 લાખ તો આપ્યા હતા પણ દેવામાં 4 લાખ હતા, અહીંયા તમને 5 લાખ કરી નાખ્યા છે. 95 પેજ નંબર છે, એ પણ પહેલો ભાગ છે. પછી આ બીજા ભાગનું આવશે દાખલા નંબર 7 હતો 204 પેજ નંબર છે. ત્યાર પછી 40મો જે દાખલો છે સ્ટોક ઉથલો, એમાં 15મો દાખલો છે બીજો ભાગ છે વિદ્યાર્થી મિત્રો, અને 248 પેજ નંબર છે. ત્યાર પછી આપણે લાસ્ટ દાખલો વાત કરી બીજા ભાગનો, દાખલા નંબર 18 હતો પેજ નંબર રોકાણની પ્રવૃત્તિવાળો છે 286. ત્યાર પછી આપણે વિભાગ ઈની વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો એમાં પણ પહેલો ભાગ છે પ્રવેશ, દાખલા નંબર 8 હતો બેઠો અને 2 ગણી રકમ કરી નાખી હતી 208 પેજ નંબર છે વિદ્યાર્થી મિત્રો. જો પેજ નંબર નોટ ડાઉન કરતા જાજો અને ટૂંક જ સમયમાં આનું સોલ્યુશન પણ મળી જશે. પછી પ્રવેશનો દાખલો છે ઉદાહરણ 29 બેઠો મૂકી દીધો હતો 198 પેજ નંબર. ત્યાર પછી આ બધા દાખલા છે તમને આપણે જે ટેલિગ્રામ ચેનલમાં જોઈ રહેશે એ બધા વિદ્યાર્થીઓને મળી ગયો હતો. ત્યાર પછી આ દાખલો છે નિવૃત્તિનો પહેલો ભાગ છે 271 પેજ નંબર છે, દાખલા નંબર 14 રકમ છે એ 2 ગણી કરી નાખી છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જુઓ આજે જે પેપર હતું ખૂબ જ સિમ્પલ હતું અકાઉન્ટનું અને બહુ જ સરસ પેપર હતું. ત્યાર પછી આપણે વાત કરી પાર્ટ 2 છે શેર મૂડી, તો એમાંથી ઉદાહરણ નંબર 11 મુજબ હતું. રકમ છે એ ખાલી અડધી કરી નાખી છે, ત્યાં તમને 12 લાખ આપી હતી, અહીંયા તમારે 6 લાખ કરી નાખી છે. બધા જે રકમ છે એ અડધી કરી નાખે છે. ત્યાર પછી 46મું જે આપણે વારે કીધું હતું અડધો દાખલો છે આ પૂછાશે કટકાવાળો, દાખલા નંબર 12 છે બેઠી રકમ મૂકી દીધી હતી. ત્યાર પછી વિભાગ એપ છે વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેટીના વાર્ષિક હિસાબ છે, દાખલા નંબર 16 કીધું હતું ભાઈ 14, 15 અને 16 કરીને જાજો, ખાસ પૂછાવાના છે. અને ઉદાહરણ 10 પણ કીધું હતું, તો 4 દાખલામાંથી તમને આપ્યા હતા. તો બેઠે દાખલા પૂછાના છે 85 પેજ નંબર છે ચેપ્ટર 2 દાખલા નંબર 16. ત્યાર પછી આપણે આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ જે દાખલો છે એ પણ દાખલો મેં કીધું તો ભાઈ ઉદાહરણ નંબર 14 અને દાખલા નંબર 9 આ બેમાંથી એક આવી જશે વિદ્યાર્થી મિત્રો. અને આ બેમાંથી એકમાં આપણે 9મો દાખલો છે એની રકમ 3 ગણી કરી નાખી છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, રકમ છે એ ખાલી 3 ગણી કરી નાખી છે, બીજું કાંઈ કર્યું નથી, બધી રકમ બેઠી છે. અહીંયા તમારું અકાઉન્ટનું સંપૂર્ણ પેપર પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો. જો તમારે સ્ટેટનું પણ IMP જોતું હોય તો ખાસ તમે લિંકમાં જોડાઈ જજો અને ટેલિગ્રામ ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો પહેલાં તમે સ્ટેટના પણ MCQ અને VSQની જે લિંક હશે
ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તો ફટાફટ તમે એમાં જોડાઈ જજો. અને વિડીયો ન જોયો હોય તો સ્ટેટનો પણ IMP વિડીયો જોઈ લેજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.